ડખો દેખાતો નહીં. આ હોરી આવી છે તોય આ જોજે તોય દેખાય છે. ગોમ વાળાનું તો કોઈ ઠેકવાનું જ નહીં હતું. કેટલા વખત બોલાયા તોય હજી આવતા નહીં. શીખર શું કરવા રહ્યું છું? અલ્યા ડખાભાઈ શું કરો તમે તો ઘેર ના ઘેર યાર. હા જેવું કરશું કયો કરીએ અને આ નહીં પેલા કોઈ આવી નહીં. ફોન બંધ કરો. આપડે પહેલી હોરી આપડે હરગાવાની છે. આપડે સરકાવાની હોય કે આપડે કરવા ઠૂસે વળી ચાર બાજુ ફોન કરો પેલો. પેલા છે મને ફોન કરું છું. હા ફોન કરો એટલી વાર મન કર મસી ખબર હું કરું છું. ફોન કરો. ટાઈમ થઈ ગયો ધડો અમે. હલો હા અલે સદમલ હા કેટલા રહ્યા આવું છું. પેલું ઠેસર વાર જોઈને બેસી રહ્યો છું. આવું હાલ જ એ પડી મેલા બધું ઝડપી આવો. પેલો રાયડો કટાવવાનો છે એટલે આવું છું. ઠેસર વાળો આવ્યો છે એટલે મેકીને આવું. ટાઈમ થઈ ગયો તો હડો કીએ સરપંચ ના આલું બોલજો સરપંચ કેટલા છો? હા આવું પેલો ઠેસર વાળો આવ્યો છે. ઠેસર તો કાલ કરે. પેલો ટાઈમ થઈ ગયો. તમે જલ્દી આ બંધ કરો. હરો પેલી હોરી હરગાવાની છે. હારો આવું હેડો ફટાફટ હેડો. હાર આવો. હવે તું ભૂરો થોડી વાર. ખબર તો છે કે આપડા ચાલી ઘરો સિવાય કોઈ હરગાઈ ના હક હવે. અલ્યા બીજું કે આપડે હોરી ચાલુ કરીએ તો પેલો ગામનો છોકરો પગે નહીં લાગવા. પછી રાતે મોડું થાય. મોડીએ થાય ને બધો અપમાન બપ્પા હોય એ તો થાય કે ગામ વાળો કોઈ ખબર જ ખબર પડતી પડે નથી. છે કોઈ એટલે ઠેસર પેલી ચીજ મૂકેલી કરવા દે. કાલ કઢાઈ એવું થોડું છે. એ પડી મેં કું પડે તેવાના દાડા પણ ચો ખબર પડે છે આવી. કશી ખબર પડતી નહીં ની હોને શું પડે છે કયો આયા જો કુસ્તા કુસ્તા. એટલે હેડો કિયર ભલા તમે એવું કરો છો બેહો. અરે પેલું ઠેસર આપણે હું તો વાટ જોઈ રહ્યો તો હું. અલ્યા વાર છે ભાઈ તમને ખબર પડે છે કે હોરી પહેલા આપડે હરગાવીએ તો આપડે ગોમ મોડી જઈને હરગાવી પડે. માણસ એટલે આ મોટા થઈને ભણેલા ગણેલા થઈને તમે લેટ આવો છો. તો અમુક કાલ કટાવ્યો ત્યાં રાયડો અમુક જે થઈ ગયું થઈ ગયો બાપ દાદા નું કરવઠું છે. આપડે ગામમાં હોળી હરગાય એ તાણે હરગાવ. આપડે ઘર કાં આપડે હાઈટ કરવા વાળા હરગાવશે. તાણે બીજું કોણ હરગાવે તાણે. હા બોલો. શું કરો છો? કોઈ ને બેઠા છે મીટિંગ હતી. મારે એક તમારી વાત કેવી હતી. હા બોલો હું વાત છે કયો. આ હોળી હળગાવો છો ને તમે હોવા તે અલદો મન વારો આલજો. હરગાવાનો ઓવા અમારે દર વખત તમે હળગાવો છો તો અલદો મન હળગાવાનો વારો આલજો પાછા. એ હું વાત કરી તને ખબર પડે છે લે મારા દવા ઘર છે અને હોળી હરગાવી છે. અમારા હાઈટ ઘર છે. તે 10,000 હોય તો એવું થઈ ગયું. ગોમ અમારું નહીં. તે ગોમ તમારું હોય તો તમારું કોઈ ના આવે લે. કેમ ના આવે? અમારા બાપ દાદા નું કરવાઠું છે. સરપંચ છે હોળી હરગાવી છે. કરવાટું હોય ને તો હું જોઉં છું કેવા હળગાવો છો. હું એ જોઉં છું. આ પાછા હળગાવા આયા છો. અમે હળગાવો હું જોઉં અરે છું. જતો જાવ અહીંથી તું. હા એ તો હું જોઉં છું. હાઈટ ઘરવાળા સરકાર છે હોળી. અને આ સરપંચ સરકાર છે આપણે હોળી. હા જો આ પહેરી લાવે ડગલી પહેરાજી. અહીંયા છે વાળા હળગાવા વાળા. હું જોઉં છું. અમાર હાઈટ ઘરવાળા સરકાર છે હોળી તો જો તમે. આ ધૂકું સરપંચ ડગલ્લે પહેરીને આવ્યા છું. પહેરીને આવે પેલા બહેરાન ડગલે પહેરીને આવે છે કોણ? ખબર હોળી હરગાવી છે. અમુક તો એવું લાગે છે. તાણે અને હોળી તો તમારા જ હરગાવાની છે. હાર હરજો તો આપણે હરગાવ છે. પેલો ટાઈમ છે ખરો. હાલવાનું જ નહીં આપણે અચાનનું હેડ હશે. અને આખું કરવાઠું છે. હાલે હરજો ફટાફટ હેડો. હરગાવાનું છે જે પેલો છોકરો બાર ઉપર હુકાઈ ગયો એટલે ખબર પડે ભેહો ઉપર પડે ને તો ભેહો ઉપર પછી ભેહો મરી ગયો. ફલડી કાઢો પડે એવું જ છે. તમે પણ નુકસાન કેટલું આવે ખબર પડે તને? હું નુકસાન આવે તાને વધુ હાથ પડે એવું જ તમે ફલડી કાઢો બધું કાપી કાઢો. આવું હતું આ બધું હરમ લઈને ભાગીને પડે અને આપણને આપણને વગાડે. તાને એવી થોડી આમ પેલું મગજ દોડાવો. અરે આપણે હોવાતું હોળી હરગાવી ખબર છે. એટલે ઓળી તો હળગાવી પણ પહેલી હતા તમારું કોઈ પણ હોજે વેરા થતા જઈએ. મારા પાછું એવું પર પોણી વાળવાનું છે. એટલે પોણી હતા વગા છે ને આપણે. અરે પોણી પર મારા હોળી હરગાવા જવાનું છે ને. એટલે ઓળી તો 100 વાગે જવાનું છે. 100 વાગે એવું છે. તાને 100 વાગે ઓળી તો જવાનું હોય. તારે તારે વહેલું જવાનું છે ઓળી હરગાવા તારે. જલ્દી જલ્દી નાખવાની છે. તારે તો પાછી ઓળી આવી જલ્દી નાખવાનું મોય તમાકુ મો. આ બધું નથી આવવાનું. બધું અરે ચંપુભાઈ હા બોલો. શું કરો છો? હે શું કરો છો? અરે આ ગાયો પર આપણો લાકડો પડતો હતો તે બધું ભૂઈ પાડતો હતો ભૂકાઈ ગયેલો. તે તમે તો આ ગાયામાં પેલું હોળી હળગી જાય તો ખબર નહીં પડે. કેમ ઓળી હરગી જાય? તાણ હોળી પેલા બાબુભાઈ આપણા સરપંચ કી છે હા. એ રહ્યા કી અમારો હાઈ કરવાના છે તમે તો 10 કરવાના છે જો હોળી હું કા હાઈ કરવાના હું હળગાવ હું તુલ્યા. અરે કાયમ એ થોડો હળગાવતો હા. હા ના ચાલે ને. તાને તાણ એટલે જ તો હું તમારા બાજુમાં છું હોળી હળગાવવા હાડો. અરે વાળો એક તો આપણો આવે ના આવે. અને આપણે ગોમાળા નહીં હું જાઉં. હા તો બાબા પીનું ઘી ના દો પાછો. હા હા હું કીધું? હા હું કીધું લેવાડો આપણે હોળી હળગાવવા જઈએ. હા હેડો. તાણે અરે
એ હનો હળગાવ કાયમ માટે બસી વણો જ વાળા થઈ ગયા છે આપણે ગોમવાળા નહીં તાને 60 ઘર વાળા એટલે કોઈ 60 વાર ગયવાનો જ વારો આવે કોઈ હા એટલા લેવાડો હું તમારી બાજુમાં છું ઓળી હળગાવો તાને લે લેવાડો આ બાજુ હેડો, આમ થઈ જવાનું છે થઈ જાવ હાલે હા. હેડો. અને પેલા પૈસોભાઈને શીખામાં શું કર્યું? એ તો આખી પણ મુહૂર્ત કરતું હોય. આપણને મુહૂર્ત કરવાનું હોય કે? ઓળી હળગાઈને કે પેલું કરીએ એટલે ઘરે આવી જાવ. હા, આપણે મુહૂર્ત કરી દઈએ ઓળીનું. ઈવન પેલા છોકરાને તૈયાર કરવાનું પેલા કારું ને પેલી ઓળી નહીં એ પાછું પગે ન મારવાનો છે લાવતા હોય શોખ ઈવન. આપણે નવી નવા બાયડી આવો એટલે આપણે જલ્દી ફટાફટ મુહૂર્ત કરી દઈએ પાછું ઓળી હળગાવી. પેલો જે બીજા બાકી હોય ને એ રે પેલું એ કઈ ના હેડો જલ્દી ના કે પેલા ઓળી હળગાઈ દે હું. અરે રાહના હળગાવું તાણે આપણે નહીં આપણે ગામવાળા. જો સરપંચ આ મુહૂર્ત કરો તમારા હાથમાં. ઉભા રહો, પેલા પેલું ઊભું કરી દો લેજો. હા, એ ઊભું કરી દે હારો ચંપલ બંપલ કાઢજો. હા એ કાત્યા હોય ઊભું કરો ફટોફટ હરો જલ્દી કરો. લાવ લાવ પેલું આ મુહૂર્ત કરી એ ભાઈ નરકુવા કઈ ગામમાં ખબર પડે. હાલ બગાડું જા ઓ ઓ ઓ, ચાલુ કરો ઘડીક. ચાલુ કરી દે એટલે ખબર પડે કોળી હળગાશે ભાઈ. તારે મેલો આ મોટું જલ્દી કરીએ. જલ્દી પેલું હળગા. એ આમ ઊભું કરો કે એટલે ભેગો રહી યાર. આમ ના આવો તો. બસ મેકી દે. કરી મુહૂર્ત? મુહૂર્ત કરો. ના ના વગાડો હરો. હા એ વાવડી ગોડો બન મારો મહાદેવે હાથ વગાડો સલ્લા કરી. વગાડો વગાડો. આપણે મુહૂર્ત કરવાનું. આની કરવા પણ ચાલે. પેલા કેવા પેલા આયા સરપંચ ઈવન સોલ્લા કરજો. એ આયા ઈવન સોલ્લા કરજો ઈવન પેલા. લે કર દે તાન સલ્લા. સોલ્લા નહીં કરવા. શંભુભા મુહૂર્ત કરવા તમે. અમે મુહૂર્ત કરવાનું છે કેમ? અલે ભાઈ બખાડો કર્યો આ મુહૂર્ત થઈ કર્યું મુહૂર્ત કર્યું. અરે દાદા થોડો તમારો જ વારો હોય અમારો વારો આવતો જ નહીં સરપંચ એવું ના હોય. તમે મોટા થઈ ગયા એટલે કોઈ એવું ના હોય. તારે પેલા તો તમને કીધું છોકરા નતું કીધું કે મુહૂર્ત અમે કરશું. પાણી હાઈડ કરે એવું ના હોય. ગામ અમારું નહીં. ગામ તો અમારું હોય. અમે વર્ષોથી કરતા આવીએ છીએ. વર્ષોથી કરીએ તો દોઢ ફૂટિયા ને છોડે અમારા ગામ ખબર પડે છે પણ થઈ ગયું મુહૂર્ત. અમે કશું ના થાય. કોઠી જેવું થઈ ગયું છે ને હા, સાહેબ આરામ. બોલવાની મર્યાદા એ આ મકાની ફેરું મુહૂર્ત અમે કઈ કાઢ્યું છે પગે લાગો એ સાલત થઈ ને ના ચાલો. હા સાલો પણ હું તમને સરપંચ શું કહી શકું કે અમારે વારો આલવો પડે. લાવો આમ સરપંચ ને તમને બે વખત ભાઈ, ના તો ભાઈ, અલે એ તમે લે. સરપંચ નીકળી દેજો. આમ. અલે એ અલે લે શાંતિ રાખો. અલ્યા પણ હું તમને કહી ગયો તો ને આઈને. અલ્યા પણ તહેવાર છે, આવા તહેવારોમાં લડાઈ ના. આમ તો મરી કે તો કોમ તો કરવું હેરો પડે. છે. જવા દે. એ ડખા. એ શંભુભાઈ. હમણાં પૈજામાં શંભુભાઈ. ડખા. નીકળી દેજો સરપંચ. ડખા ભાઈ, આપણે ઝઘડો નહીં કરવો. બરાબર શું છે. કે મારે છે ખબર પડે છે? કોને અલ્યા પણ રવા જ વાળા એ અલે ઉભા રહો એ. ચાલો એ એ ડખાઓ મેમ હેડ તું તો દુધાભાઈ, ઉભા રહો, ઉભા રહો. શાંતિ રાખો. એ અલે શાંતિ રાખો આ શંભુભાઈ, શું શાંતિ થઈ ગયો રાખો. મકાઈનું ઘેરું કઈ આવ્યા છીએ તમે શાંતિ રાખો. અલે તો દારૂ આ મેલ્યો આપણે લાખો ઊંધો થઈ ગયા. દારૂ પીને ક્યાંથી બોલાવ્યો તો? ઓરિસા તો પણ શાંતિ રાય. તો હમણાં હાલ લેવડાઈ ગયા. તું બધું કેવું કર્યું એક બાજુ બોર તને બોલાવ્યો. તું બોર શાંતિ રાખો. એ શાંતિ તહેવાર બગાડવા લઈ લઈને ના થાય છે દારૂડિયો. શાંતિ રાખો. અલે પણ પ્રેમથી મુહૂર્ત કરવા બે જણા માર્યા વગર. પણ અમે કીધું તું કે અમારે મુહૂર્ત કરવું છે. મારી વાત સાંભળો. તમે ઝઘડો કરશો પણ મારે સરપંચમાં રાજીનામું મેળવું પડશે. તો પણ સરપંચ હું તમને કીધું નતું. મારી વાત અમારે સાંભળો. શંભુભાઈ મારું ના આવે. મારી વાત તો પણ સાંભળો તમે. જો આ તો ઓરી છે.
ઓરી માતાનો તહેવાર છે બરાબર એમાં તમે મુહૂર્ત કરો કે અમે મુહૂર્ત કરો ફેર નહીં પડતો અરે બરાબર મારો એક દોન તો વારો આવે કે ના આવે તમે પગે નમી કે પગે નમી લે એમ એ કેવું સરપંચ, છે. ઝઘડો આપણા ના કરો બાપ દાદાનું છો. કરવાનું છે. અરે પણ હરગી તો બાપુ જ્યુસ ના અમે હરગાવે. ધારો તું ઘેર તું કરવાનું બાપ દાદાથી હજી સારું. શેમ બખાડા કરતું? ઝઘડો નહીં કરવાનો જો ઝઘડો નહીં કરવાનો ઝઘડો નહીં કરવાનો. નકર જોયું છે? પછી ઓરી બંધ આ કરી જે ઘોડું તોડી નાખવાનું. રવા દે કે મારા ભાઈ રવા દે કે ભૂલે તમે આ બાજુ આવો, આ બાજુ આવો. બાપ દાદાથી અમે કરતા આયા છીએ. ભાઈ, ઓલી નેચવા જા, ભાઈ નેચવા જા. આખા ગામમાં ઘર હદ છે. ઝઘડો નહીં કરો રવા દે કોને ઝઘડા કરો ના ઓરીના તહેવારમાં. અલ્યા ભાઈ અમે બોલાયો તો પૈસા આ ભાઈ એ તો વગાડવા આવે. તું હેડ્યો ને આજો તમે તું તારા હેડ્યો. ભાઈ ભાઈ રવા દે. દારૂ પીને આયે તો જતી તમારા મોઢા એ દુધાભાઈ જો ઝઘડા કર્યા ચેનલ બગાડવા આયા છે. તહેવાર બગાડ્યા. કોઈ હુજે છે? મને કાઢો વચ્ચે કાઢો લઈને આવ્યો છે સરાય સરાઈને તે. હમણાં હું બગડે ને માર તઈને નહીં ઉભા રહ્યો હમુરદા. તમે જજે અમે હરજો. ઈવાના ગામમાં કોઈ ભૂખ્યો ભાવે ભાવ પૂછતો નહીં, ના થાય દાડા નહીં. હું પણ એટલા મને નતું કીધું. અલ્યા તહેવાર છે એટલે બોલતા નહીં એટલા. તમે જો આપણી ઘેર જો. અને અમારા સરપંચ જ કરશે આ બધું. અમારે નક્કી નહીં આવે. આમ તમે જો ને હું બગડે તમે એકતા નહીં ઉભા રહો. તમે જો હમણાં આગળ ઘેર જતા રહો. એટલા દવા ઘર વધતો નહીં દહના દહ મોઢી આઠ થયું. આ મુહૂર્ત કર્યા ની માફ કરી જા તહેવારોમાં અલ્યા પણ તમને નહીં ખબર પડતી કે આ ભાઈ ઝઘડો ના કરે તહેવાર છે હંપ મરી કોમ કરવું પડે. ના પેલો આપણે મોટા છે પેલો છોકરો બાપરો હું વિચાર આપણા બાને હું સંસ્કાર લઈએ તો તમે વિચાર કરો એમ કેવું છે પણ હેડો ઈવન પ્રેમથી કીધું કે ભાઈ હું તમે કરે છે તો અમે તમારે તો- કરીએ એમ. તમારે- પણ આ તો ધબધાટી હાલે છે. કશો વાંધો નહીં બાબુબા આ આપડા આ તો ખરું ને આ મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે આ બધું હા, આવું કરો છે આવું ના કરવાનું વાત સાચી છે પણ પણ આવા દારૂના મારુના છોકરોને સમજાવવા પણ આપણે ઘેર ગભરો. ઘેર કશું આવતું નહીં. છોકરોને હોય હોય પૂંછાડે મારવા આયા છે. આ તો એક સમજ માટે જ વિડીયો બનાવ્યો છે મિત્રો જો આવું કરતા હોય ને તો ના કરવું આપણે હળી મળીને ગોમ વેલ લોકો ભેગા થઈ અને બધાને પ્રેમથી હોળી હોય કે કોઈ બી તહેવાર હોય આ તો બધા માતાજીનો પ્રેમથી તહેવાર કરો. છે. હા આ તો એક અમે મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર અચૂક કરજો જય માતાજી જય મિત્રો. માતાજી.